ખેડબ્રહ્મા નગરપાલિકા સત્તાપક્ષ દ્વારા વિરોધ પક્ષના સભ્યો સાથે જનરલ સભામાં અસભ્ય વર્તન કરતા પ્રાંત ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા સત્તાપક્ષ દ્વારા વિરોધ પક્ષના સભ્યો સાથે અસભ્ય વર્તન અને અપમાનિત કરતા ખેડબ્રહ્મા પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડબ્રહ્મા નગરપાલિકામાં બેઠેલા સત્તાપક્ષ દ્વારા સરકારશ્રીની ગ્રાન્ટ ફાળવણીમાં વિરોધ પક્ષના વિસ્તારમાં ન ફાળવાતા અને અન્યાય થતા નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમાં વિરોધ પક્ષના સદસ્યો તરફથી જાણવા મળેલ કે સરકારશ્રી તરફથી આવેલ ગ્રાન્ટનું આયોજન 30/5/2025ના રોજ મળેલ જનરલ મિટિંગમાં અંદાજે 7 કરોડની ગ્રાન્ટ આવેલ હતી અને આ આવેલ ગ્રાન્ટનું આયોજન જનરલ મિટિંગમાં તમામ સભ્યોની હાજરીમાં કરવાનું હોય છે, પરંતુ આ ચર્ચા કરી પ્રોસિડિંગ બનાવી આવેલ ગ્રાન્ટનું આયોજન જનરલ મિટિંગમાં તમામ સભ્યોની હાજરીમાં કરવાનું હોય અને સરકારશ્રીના નિયમો પણ છે અને તે સરકારના નિયમ અનુસાર જનરલ મિટિંગમાં વર્ષોથી પ્રોસિડિંગો કરવામાં આવે છે। આ પ્રોસિડિંગો કરવામાં ન આવતા વિરોધ પક્ષ દ્વારા જનરલ સભામાં ચર્ચા કરવાનું કહેતા પ્રમુખશ્રી તરફથી બહાર નીકળી જાઓ તેવું બોલી કાઢી મૂક્યા હતા। સત્તાપક્ષ પાસે 17 સભ્યોનું બહુમત છે, અમારે જે કામ કરવું છે અમે અમારા સત્તાપક્ષ કરી લઈશું તેવું કહેતા અને અસભ્ય વર્તન કરતા વિરોધ પક્ષના સભ્યો દ્વારા આ બાબતે પ્રાંત ઓફિસર સાહેબશ્રી અને ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।